તો રાજ્યમાં જે પ્રમાણે ગુનાખોરીનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે તેને લઈને સાંસદે પ્રહાર કર્યા છે। ક્રાઇમને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે તેવું સાંસદ ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો અને કહ્યું કે અનેક ક્રાઇમ ઘટનાઓમાં રેલો ભાજપ સુધી પણ પહોંચ્યો છે। આરોપીઓને પકડીને જેલ ભેગા કેમ નથી કરવામાં આવતા? ઘણા વર્ષોથી ભાજપ સત્તામાં છે છતાં જેલ ભેગા નથી કર્યા તેવો સીધો આક્ષેપ કર્યો। તો સાંસદ ગેનીબેન ઠાકોરે જે આક્ષેપ કર્યા છે કે છેલ્લા ઘણા સમયથી ભાજપ સત્તામાં છે અને ક્રાઇમનો વ્યાપ સતત વધી રહ્યો છે, ત્યાં સુધી કે કેટલાક વ્યાપ જે છે ભાજપ સુધી પણ રેલો પહોંચ્યો છે। તમારું રાજ્ય 30 વર્ષની અંદર અસામાજિક તત્વો પેદા કેમ થયા? તમારે આ 30 વર્ષ પહેલા તમારે આ બધું કરવાનું હતું અને એનું સર્વે કરો તો અસામાજિક તત્વો કોણ છે? એમના દારૂના અડ્ડા ચલાવવાવાળા, ડ્રગ્સનો ધંધો કરવાવાળા, લોકોની સાથે છેડછાડ કરવાવાળા, બેન દીકરીઓની સામે કોઈ પણ કેસ બન્યો હોય તો એના પ્રોટેક્શનમાં કોણ? તો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ અથવા તો એમનું સંગઠન। સલાહ તો એમને જ લેવાની છે અને આવડી મોટી વાતો કરી હોય ત્યારે એ પૈકીના કોઈ એમાં કેસ કાઢીને એની પાછળ કાર્યવાહી કરી જેલને હવાલે કર્યા હોય એવો કોઈ અમારી પાસે અત્યારે કોઈ ગુજરાતના લોકો પાસે કે અમારી પાસે એવો કોઈ પુરાવો આવ્યો નથી। તો ગેનીબેન ઠાકોર કોંગ્રેસના સાંસદ, તેમણે કહ્યું છે કે ક્રાઇમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। એક તરફ અસામાજિક તત્વોનો વ્યાપ વધી રહ્યો છે, હત્યા છે અને મારામારીની ઘટનાઓ વધી રહી છે, તેની પાછળ ભારતીય જનતા પાર્ટી તેમને જેલ ભેગા નથી કરતી તેવો આક્ષેપ કરવામાં આવ્યો।